બનાસકાંઠાની અંદર ત્યાં એક એમપી તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા બેન ગેનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ. CR પાટીલ એ તાકાતને પડકારવાની વાત કરી. વાત આજે ફરીથી વિસાવદરની. વિસાવદરમાં પેટા ચૂંટણીનો માહોલ એટલો ગરમ થઈ ગયો છે કે હવે નેતાઓ મેદાનમાં ઉતરી રહ્યા છે. એક બાદ એક નેતાઓ હવે વિસાવદરની ધરતી પર ઉતરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ એટલે કે 40 કરતાં વધારે નેતાઓને ચૂંટણી પ્રચાર માટેની જવાબદારીઓ સોંપી છે. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફોર્મ ભરવા આવે અને હવે CR પાટીલ ભેસાણની અંદર એક સભામાં પોતાની હાજરી આપે અને આ સભા થકી તેમને વિસાવદરની જનતાને વાવની પેટા ચૂંટણી અને ગેનીબેનને યાદ કરતા જે વાત કરી એ વાતની આજે કરવી છે ચર્ચા. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. વિસાવદરમાં એવો માહોલ જામ્યો છે કે એક બાદ એક નેતાઓ હવે વિસાવદરમાં આવીને પ્રચાર કરી રહ્યા છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર અત્યારે વિસાવદરમાં છે. આમ આદમી પાર્ટીના દિલ્હીથી નેતાઓ આવ્યા અને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. ગોપાલ ઇટાલિયા પણ દમખમથી મેદાને ભારતીય જનતા પાર્ટીને હફાવી રહ્યા છે. તો સામે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી આ ચિત્રમાં દેખાઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ પણ વિસાવદરમાં છે, ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેની વચ્ચે હવે ભેસાણની અંદર જ્યારે CR પાટીલ પહોંચે છે અને કિરીટ પટેલના સમર્થનની અંદર ગુજરાતના કેબિનેટ મિનિસ્ટરો હોય કે રાજ્ય કક્ષાના મિનિસ્ટરો હોય અને સાથે સાથે સંગઠન મંત્રીઓથી લઈ અને ભારતીય જનતા પાર્ટીના એટલા નેતાઓ મેદાને ઉતર્યા કે જાણે આ એક સીટ જીતવાથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બહુ મોટો બદલાવ આવવાનો હોય. આ સીટ એટલા માટે મહત્વની છે ભારતીય જનતા પાર્ટી માટે કેમ કે 2012 પછી આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી નથી શકી અને આ સીટ જીતવા માટે જે પણ કાંઈ કરવું પડે તે કરવા માટે હવે જયેશ રાદડિયાને જ્યારે જવાબદારી સોંપી છે અને આ કિરીટ પટેલને જીતાડવા માટે હવે CR પાટીલ જ્યારે વિસાવદરમાં આવી અને ચૂંટણીની સભામાં વાવની પેટા ચૂંટણી યાદ કરી અને જ્યારે ગેનીબેન ઠાકોરને આડે હાથ લીધા અને કહ્યું કે એક બેન છે એ સંસદ તો બની ગયા પણ એ પેટા ચૂંટણી આવી અને પેટા ચૂંટણીમાં તેમના મનગમતા ઉમેદવાર એટલે કે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા હતા અને કહ્યું હતું કે તાકાત હોય તો આ સીટ જીતી બતાવો. આવું કહેતા CR પાટીલે વિસાવદરની ચૂંટણીમાંથી વાવની પેટા ચૂંટણીને યાદ કરતા શું કહ્યું, આવો તે પણ સાંભળીએ. બનાસકાંઠાની અંદર ત્યાં એક MP તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા બેન ગેનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ. CR પાટીલ એ તાકાતને પડકારવાની વાત કરી. ત્યારે હું ત્યાં ગયો હતો. મેં કહ્યું કે આમાં CR પાટીલની કોઈ તાકાત નથી. CR પાટીલ તો એક કાર્યકર્તા છે, પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે, પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર CR પાટીલને નથી, આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ. જે MPની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં. એને જો છેડશો, એને જો છંછેડશો તો એ છોડશે નહીં. અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહ્વાન કરું છું કે તમે પડકાર કરો કે ભાઈ દિલ્હીથી આવીને ગયા છો, તમારો જે હતો આગલો એને તો તમે સાચવી નહીં શક્યા. એ તો વિશ્વાસ એને આવી ગયો હતો કે આ પાર્ટીમાં ભવિષ્ય નથી, એને તો રાજીનામું આપી દીધું. પણ આ ભાઈને જીતાડી જો, તમારામાં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે. આ વાતને ઉચકી લે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો પ્રકલ્પ એ સંકલ્પ સાથે આગળ વધે
એ મારી ઈચ્છા છે. સી.આર. પાટીલે કહ્યું કે 2012 બાદ આ સીટ આપણે જીતી નથી શક્યા, ક્યાંક ને ક્યાંક કચાસો રહી ગઈ હશે, પણ આ વખતે હું તમને પડકાર આપીને કહું છું કે આ સીટ આપણે જીતીએ છીએ. કોઈ પણ ચેલેન્જ આવે તેનો સ્વીકાર કરજો, અને ભારતીય જનતા પાર્ટી છેલ્લે સુધી પીછેહટ નથી કરતી, અને એનું પરિણામ એ તમે ભૂતકાળમાં જોયું હશે. પણ આ સીટ હવે ભારતીય જનતા પાર્ટી માટે વર્ચસ્વની લડાઈ બની ગઈ છે. એક બાજુ ગોપાલ ઇટાલિયા મેદાને છે, દમખમથી પ્રચાર કરી રહ્યા છે, સામે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ ઉતરી છે. ત્યારે હવે જોવાનું એ છે કે આ સીટ ઉપર કોણ જીતે છે, કોણ બાજી મારે છે, એ 23 તારીખના પરિણામ પછી ખબર પડશે. પણ તમારું શું કહેવું છે સી.આર. પાટીલના નિવેદનને લઈ, તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.